પકડીને ભૂખ લાગી છે. જમવાનું તો તૈયાર જ છે, બસ તમે બેસો એટલી જ વાર. બહુ સારું. ડુંગળી એ દૂધાણું, મરચું એ ઘી, લો દેવી, આગળના સમયનું સંભાળીને પહોંચતા ન કરીએ. આ સમય બદલે છે પણ માણસ નથી બદલાતો. પહેલાનો સમય કેવો આપણા ઘરે દૂધ, દહીં, ઘી, છાશ જેનો જતરડો મળતો, એના બદલે ખાવા એવા ઝૂંપડી નથી, પહેરવા કપડા નથી, નાત પાસે પૈસા નથી. હરેક જેના મન સંતોષ એ જ માયા. જ્યાં મારો કુદરત લીધે ને ત્યાં કોને કહેવા જાય, માટે મારો રામ રાખે ને તેમ રહીએ. રામ રાખે એ હે રામ રાખે સાંભળ સારી, રામ રાખે સાંભળ સારી, રામ રાખે. સાધુ ભાઈ રે હરી નમઃ, સાધુ ભાઈ રે હરી નમઃ, મોરો ભાઈ રે સાંભળ સાંભળ, સાંભળ સાંભળ, રામ રાખે. ગોયા મેલ દુખા, ગોયા મેલ દુખા, ઓય બીજું કરીએ જઈએ સાંભળ સારું, રામ રાખે હરી. ઓય બીજું કરીએ જઈએ સાંભળ સારું, રામ રાખે. હે
તે રસ્તા મોઢે સહન કરી લે. હવે ઊભી થા અને જે બચકું ભાવે ને તે ખાઈ લે. અન્ના કોળિયા કેમ ભાવે કોળી, વાંચ્યા મેણું મને વહમું લાગે. અરે તમને વહેલું લાગે છે ને મને શું વાલું લાગતું છે? હવે તો માતાજી પર શ્રદ્ધા રાખો. માં ચામુંડા જરૂર આપણને સારા દિવસો દેખાડશે. દેખાડવાના દિવસો તો ગયા, હવે તો આ કાયા તકલીફ ગઈ છે. આ પંચ કાલે પડી જાય એ કેમ કહી શકાય? આના કરતા માતાજીએ મારા પેટ પત્રો પડ્યો હોત તોય હું હરખેથી હાલડા કરત. સારી રહે મારી કોળખ. આમ તો જો માવડિયું કેટલું ભૂખ્યા ભાગોડા લાગે છે. એના આત્માને કાઢીને આપણું શું બોલવાનું છે? માટે લેવું એને ઘડીક સારિયાવું. બહુ સારું. હા. અરે માં, કેટલા દિવસ તમને કાંધે ફેરવીશ. એક દીકરો દેને તો આ દસિયાના ધોળામાં તમારું થાપણ કરું, લીલો માંડવો નાખું અને સારા સૌરાષ્ટ્રમાં તમારા તોરણ બંધાવું. હે માં જોગમાયા, સૌના સારા વાળા કરજે માં. લ્યો દેવી, હવે હું ગાયો સારી આવું. બહુ સારું.